હાય ગાઈઝ, તો અત્યાર સુધી છે ને તમે લોકોએ મારા રેડી થતા વિડીયોઝ જોયા છે, મારા ટ્રાવેલ વ્લોગ્સ જોયા છે, પણ આજે મારી લાઈફની એક હાર્શ રિયાલિટી શેર કરી છે. અને આ રિયાલિટી છે ને બહુ જ ડિફરન્ટ છે જે તમે કૃતિને જોવો છો ને એના કરતાં. તો યુઝ્યુઅલી તમે બધા જ મને ઇન્સ્ટાગ્રામ પર જુઓ છો, મને સાંભળો છો, મારા ઇવેન્ટ્સના વ્લોગમાં મારી જોડે આવો છો, પણ આજે એઝ અ હ્યુમન બિંગ, એઝ એન એન્કર મારે ઘણી બધી વસ્તુઓ શેર કરવી છે. કેવું લાગે નહીં કે આ માણસ મસ્ત રેડી થઈને જતું રહે છે ઇવેન્ટમાં અને એને બસ આ બોલવાના પૈસા મળે છે. આજે હું ઘણી બધી એવી સિચ્યુએશન્સ વિશે વાત કરવી છે મારે કે જે હું ફેસ કરતી આવું છું રોજ. તમને ખબર છે, હું 90% ઓફ ધ મારા ઇવેન્ટ્સના કપડાં મારા સેટ કરું છું. એટલે હું મારા ફ્રેન્ડ્સના બહુ રેરલી લઉં છું અને હું કોઈ બી કોલેબોરેશન્સ, કોઈ બી બાર્ટર કે કોઈ બી રેન્ટલ આઉટફિટ્સ નથી રાખતી. હું મારા જે કપડાં છે એને જે યુઝ કરું છું, રીસ્ટાઇલ કરું છું, તેના માટે મગજ ચાલવું પડે. એના પછી રેડી થઈને અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત આ બધી જગ્યાએ ટ્રાવેલ કરવાનું. ત્યાં પહોંચો, રેડી થાવ અને પછી કામ શરૂ કરવાનું. અને સાચું કહું ને તો મને મારું કામ બહુ જ ગમે છે, બટ સ્ટીલ કામ છે. તો જ્યારે બધા જ લોકો કહેતા હોય ને કે મારી 9 to 5ની ઓફિસ છે, ત્યારે રાતના 11:30 વાગે બી કોઈ ક્લાયન્ટનો ફોન આવે ને તો ઉપાડવાનો હોય છે, એની જોડે વાત કરવાની હોય છે. એના પ્રસંગ વધારે સારી રીતે કઈ રીતે થઈ શકે ને એની જવાબદારી મારા પર છે. અગર 4 લોકો તાળી નહીં પાડે ને તો એ ક્યાંક ને ક્યાંક મારું દિલ પણ ડંખશે કે યાર આ માણસ એટલા પૈસા ખર્ચે અને મજા ના કરે તો શું મતલબ, શું પૈસા મારા, શું કામ મારું. પણ સાચું કહું ને, ઘણીવાર જ્યારે એન્કરિંગ કરતા હોઈએ અને એ લોકોના ફ્રેન્ડ્સ કે કઝન્સ આમ સાર્કાસ્ટિકલી ફ્લર્ટ કરી દે ને ત્યારે સ્ટેજ પર એક છોકરી તરીકે ગુસ્સો પણ આવે, પણ હાથમાં માઇક હોય ને ત્યારે ચૂપ રહેવું પડે. અને હવે મારા કામ પર અને મારા શબ્દો ભંડોળ પર મને એટલો બધો કોન્ફિડન્સ છે ને કે સાર્કાસ્ટિકલી એમનો જવાબ આપતા પણ આવડી ગયું છે. શરૂઆતમાં હું જ્યારે ઇવેન્ટ્સમાં જતી ને તો ઘણીવાર આવું કંઈ થાય ને તો ડરી જતી. મને હજી બી યાદ છે, હું એક ઇવેન્ટમાં ગઈ હતી અને એમાં વચમાં ક્લાયન્ટની ફોઈએ ગરબા ચાલુ કરાવડાયા હતા. મને બહુ ગુસ્સો આવ્યો હતો કે યાર પરફોર્મન્સીસ બાકી છે, કઈ રીતે કરવાનું, શું કરવાનું. પછી બ્રાઇડ અને ગ્રૂમ મને કે તમે પ્લીઝ કંઈક કરો, પ્લીઝ કંઈક કરો. ઠીક છે, 15-20 મિનિટ ગરબા થયા, પછી તો ધીમે ધીમે બધા બેસી ગયા. પરફોર્મન્સીસ શરૂ કરવાના હતા ત્યારે હું એટલું જ બોલી કે આપણા 15 મિનિટના ગરબા અને 1.5 મહિનાની પ્રેક્ટિસ કરેલા પરફોર્મન્સીસ વચ્ચે અંતર છે. હા, માન્યું કે આપણે ત્યાં બેસીને જોઈએ છીએ, પણ આ લોકોએ 1.5 મહિનાથી મહેનત કરી છે. તો સાવ એ લોકોને ના પાડવી પણ યોગ્ય નથી. થાકી તો ગયા જ ને ફોઈ હવે તમે પણ, તો ચલો પાછા પરફોર્મન્સ તરફ જઈએ. ત્યારે મને બહુ અભિમાન થયું કે યાર आता तो है हमें हमारा काम करना. ઘણી બધી વાર બહુ જ બધા એવા ક્લાયન્ટ્સ છે કે જેમને કહેવાય ને કે બહુ પ્રેમ આપ્યો છે. મારા એક ફેવરેટ ક્લાયન્ટ અને મારી લાઈફના સૌથી સ્પેશિયલ મુમેન્ટ છે આ મારા માટે. એક બા હતા જેમની 75th બર્થડે મેં હોસ્ટ કરી હતી અને જે છે ને આઉટ ઓફ ઇન્ડિયાથી એમના છોકરાઓ આવ્યા હતા અને એમની સરપ્રાઈઝ બર્થડે પાર્ટી હોસ્ટ કરી. બધી જ વસ્તુઓ હતી. હું નીકળતી હતી ને તે બાએ મને પાછી બોલાવી અને મને શુકનના 1001 રૂપિયા આપ્યા, જે મેં હજી સાચવીને રાખ્યા છે. બટ એ એટલું સ્પેશિયલ હતું મારા માટે કે જે હું શબ્દોમાં કદાચ વર્ણવી નહીં શકું. બાની 1 વર્ષ પછીની બર્થડે આવી અને એના થોડાક ટાઈમમાં બાનો સ્વર્ગવાસ થયો. મને એમના પૌત્રનો મેસેજ આવ્યો કે અમારે બાને શ્રદ્ધાંજલિ તમારા શબ્દોમાં આપવી છે. અને હું જે રોઈ છું એ દિવસે કે જાણે ખબર નહીં ઈશ્વરે મને ફરી બાનો એ પ્રેમ આપવાની કોશિશ કરી હતી. એ દિવસે એ બાએ મને હક કર્યું ને ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે મારા બાનો આશીર્વાદ મારા માથે છે. આવા પણ ક્લાયન્ટ્સ છે, પણ એની સામે એવા પણ લોકો છે કે જે નક્કી કરે છે, જે પોતે લેટ આવે છે, જે પોતાના ત્યાં માઇક બગડી જાય, સાઉન્ડ સિસ્ટમ ન હોય, સાઉન્ડ સિસ્ટમ વગર હું બૂમો પાડીને કરાવી પણ દઉં કામ, મને એ પણ પ્રોબ્લેમ નથી. હું ત્યાં છું, તમે મને પે કર્યું છે, મારી ફરજ છે, મારી જવાબદારી છે. તમે લેટ આવો છો, હું ત્યાં છું અને પછી જ્યારે હું નીકળું
એના પછી કહેશે કે તમારું કામ અપ્રોપ્રિએટ નહોતું, મજા ના આવી. પણ તમે આવ્યા જ નથી તો તમને કઈ રીતે મજા આવશે? બહુ બધી એવી વાતો હોય છે કે જે એઝ એન એન્કર અમે લોકો રોજ જોતા હોઈએ છીએ, રોજ સહન કરતા હોઈએ છીએ. એવું નથી કે બસ તૈયાર થઈને બોલવું સહેલું નથી. સાચું કહું, એ ફેમિલીનો એક પાર્ટ બનવાનું છે. એમની જોડે વાતો કરવાની છે, એમના એક પ્રસંગને મેમોરેબલ બનાવવાનો છે. આજથી 10 વર્ષ પછી બી જ્યારે એ વિડીયો જોવે ને તો એમાં એક એમના ફેસ પર સ્માઇલ આવી જોઈએ એ ઈચ્છા હોય છે. એ મહેનત હોય છે, એની પાછળ હોમવર્ક હોય છે, એમની લવ સ્ટોરી, ફેમિલીમાં કોની ડેથ થઈ ગઈ છે, કોના આશીર્વાદ લેવાના છે, શું છે, બધી જ વસ્તુઓ અમારી જવાબદારી હોય છે. પણ એઝ અ ક્લાયન્ટ હું શું એક્સપેક્ટ કરું છું તમારાથી કે તમે થોડા ક્લિયર રહો. તમારે કોઈ વસ્તુ કરવી છે, નથી કરવી. માન્યો પ્રસંગની જવાબદારી બહુ અઘરી છે, મારા ઘરે પણ પ્રસંગો આવ્યા છે, ખ્યાલ છે મને વસ્તુ. પણ તમે એક વાત એ સમજો કે તમે કોઈને પૈસા આપો છો ને તમે ખરીદી નથી લેતા. રિસ્પેક્ટ, ડિગ્નિટી, વાલ, પ્રેમ, આવકાર એનું ભૂખ્યું હોય છે એક આર્ટિસ્ટ. એકવાર એના વખાણ કરી દેજો, એને ગમી જશે, એ મલકાતો ફરશે. સો ધીસ વોઝ ઇટ ગાઈઝ. આ વાત મને નથી ખબર કેટલા લોકો સાંભળશે, કેટલા લોકોને ગમશે, પણ જે લોકો કહે છે ને કે તારું કામ બહુ મસ્ત છે, સાચે બહુ સરસ છે, મજા આવે છે, મને વાલ છે મને મારા કામથી કે હું લોકોના ફેમિલીનો રોજ પાર્ટ બનું છું. રોજ મને કોઈ એની દીકરી, કોઈની બહેન તો કોઈ એની ઘરની ભાણી માને છે. બસ મજા કરાવીને આવું છું, લોકોને હસતા રાખું છું. એના સામે મારો અવાજ ન ચાલતો હોય, ઘણીવાર પગ દુખતા હોય, માથું દુખતું હોય, મમ્મી જોડે ઝઘડો થયો હોય, રડવું આવી ગયું હોય, આ બધી જ લાગણીઓને મૂકીને ફેસ પર એક હસતા મોઢાનું મુખોટું લગાવીને એમનો પ્રસંગ પાર પાડું છું. એ વાતનું ભગવાન પાસેથી રોજ આભાર માનું છું કે તમે મને આવી શક્તિ આપી અને તમે મને આવું કામ કરવા આપ્યું. સો દેટ્સ માય સ્ટોરી, દેટ્સ માય પર્સપેક્ટિવ. થેન્ક યુ સો મચ એવરીવન ફોર લિસનિંગ. અને જો તમે આ 7.5 મિનિટ સાંભળી છે ને તો સબસ્ક્રાइब करना मत भूलना. सही बोल रही हूँ मैं, कर दियो.